મારા મમ્મી કહેતા હતા કે અથાણું બનાવતી વખતે મનમાં એવા જ ભાવ રાખવાના જેવા આપણે સત્યનારાયણની પૂજા કરતી વખતે આપણા મનમાં ભાવ રાખીએ છીએ ને એવા જ રાખવાના. એટલે અથાણું ખાવાવાળાના મનમાં પણ એવા વિચાર આવે અને આખું વરસ અથાણું સારું રહે. બરાબર ને? સાચું કહું ને તો અથાણા તો જીવનનો આહાર છે. ક્યારે કોઈ શાક ભાવતું હોય, ના ભાવતું હોય, થોડું મીઠું ઓછું હોય, વધારે હોય, કંઈ પણ હોય, પણ જો અથાણું હોય ને એવરગ્રીન છે અથાણું તો, હે ને? અરે કેમ લેસામાંથી હાથ નાખે છે? નહીં, એવા ગંદા એકેય હાથ નહીં નાખવાના આમાં. તારે ખાવું હોય તો મને કહેવાનું, હાથ ધોઈને આવવાનું ને પછી હું આપીશ. અથાણું બારે માસ સરસ રહેવું જોઈએ, કારણ કે અથાણું તો આપણા ગુજરાતીઓનું એવરગ્રીન છે. બરાબર ને? હે ને?